તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મેઘમહેર થઈ લક્ષ્મીપુર ગલોડિયા શિવગઢ ગામ બેટમાં ફેરવાયા છે। ભારે વરસાદને પગલે વીજ પુરવઠો 24 કલાકથી બંધ છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા નુકસાનીની સંભાવના દેખાઈ રહી છે। વિજયનગર ખેડબ્રહ્મા રોડ બંધ કરવામાં આવ્યો છે। તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। સાબરકાંઠા જિલ્લામાં ગત રોજ રાતથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ખેડબ્રહ્મામાં પણ 14 કલાક થઈ રહેલી વરસાદને કારણે અનેક જગ્યાએ કેટલાક ગામડાઓ હતા જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દરોલ વગેરે સહિતના ગામ હતા જે બેટમાં ફેરવાયા છે। આ તમામ ગામ બેટમાં ફેરવાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ઘરની બહાર નીકળી રહ્યા છે। ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવકરીને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ગલોડિયા ગામમાં કાલે રાત્રે 6 વાગ્યાથી વરસાદ ચાલુ હતો અને અત્યારે લગભગ સવારના 7 વાગ્યા છે ત્યાં સુધી વરસાદ ચાલુ છે અને આખા ગામમાં પાણી ભરેલું જ લાગે છે અને દરેક જગ્યાએ ખેતરોના પાળા તોડી નાખ્યા છે અને કોઈ જગ્યાએ અવર જવર થાય એવી નથી। હવે થોડોક સાધન ચાલુ થયો છે અને રાતના લોકો જે જગ્યાએ ભરાણા છે જો ઊભા છે ત્યાં સ્થાયી ઊભા છે એટલે તંત્ર દ્વારા એ લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરાય।